नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां प्रभाव नियुक्त बाहुल વ્યસન ભાવતા કોઈ ગાથા એનો ભાવાર્થ भले बुरे मार्ग को जानता है तब अनादि संसार से लगाकर जो मिथ्या भाव प्रकृति है वो पलट कर सम्यक स्वभाव स्वरूप प्रकृति होती है। શું કે છે જે શુદ્ધ ચૈતન સ્વરૂપ અને દ્રવ્ય ગુણ અને એની નિર્મળ કર્યા એ ભલા છે સારા છે એમ જે જાણે અને જે પુણ્ય ને પાપ આદિના ભાવ બુરા છે ખરાબ છે એ છે એમ શ્રેય અશ્રેયનું જેને જ્ઞાન હોય કલ્યાણ અકલ્યાણનું જ્ઞાન હોય કલ્યાણ સ્વરૂપ ભગવાન આત્મા છે એના ગુણો કલ્યાણ સ્વરૂપ છે એની શ્રદ્ધા જ્ઞાનની શાંતિ રમણતા એ પણ કલ્યાણ સ્વરૂપ છે એમ જેને ભલા કલ્યાણ માર્ગનું જ્ઞાન હોય અને અકલ્યાણ વિકારી ભાવ અશ્રી છે કલ્યાણ છે દુઃખી છે એવું જેને જ્ઞાન હોય એ अनादि संसार से लगाकर मिथ्या भाव प्रकृति थी मिथ्या रूप स्वभाव था भोला ने भूमू माने भूंडा ने भूमू એટલે કર્મા સુખ છે માને પોતાનો સુખ છે ન માને એવી જે અનાદિની મિથ્યા પ્રકૃતિ એટલે જૂઠો સ્વભાવ તો એ ભલા બુરા જાણનારની જૂઠા સ્વભાવનો નાશ થાય બરોબર સમજાય છે કાંઈ આત્મા સુખ ને આનંદ સ્વરૂપ છે એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા થાય આનંદ ને સુખ રૂપ છે અને એનાથી વિરોધ કર્મમાં ક્યાંય સુખ નથી પુણ્ય પાપમાં સુખ નથી એ વગેરે આદેશોમાં કર્મો આશ્રય કરવા જાય તો ત્યાં દુઃખ છે સ્વર્ગરેવાશ્રય જીતના ભાવ એ દુઃખ છે સ્વર્ગને આશ્રય ભાવ એ સુખ છે એવું જેને ખરાબ ખોટાનું જ્ઞાન અંતર થયું છે એની અનાદિની મિથ્યા સ્વભાવ ભાવ સ્વર્ગનો નાશી જાય અને સંયક સ્વભાવ સ્વરૂપ પ્રકૃતિ હોતી है પ્રકૃતિ નથી કહેતા કે આની પ્રકૃતિ એવી છે એનો સ્વભાવ જ સંયક સ્વભાવ સ્વરૂપ ભાવ થાય છે સમજાય છે કાંઈ उस प्रकृति से इस स्वभाव संयत स्वभाव શુદ્ધથી હું શુદ્ધતાથી નહીં એવું જે સમ્યક જ્ઞાન થયું એ સ્વભાવ પ્રકૃતિ એનાથી ખાસ પુનબંધ થાય એ સ્વભાવથી પુનબંધ થાય એનો અર્થ કે સ્વભાવની સાથે વિકલ્પ એ જાતના વિચારના હોય છે એનાથી પ્રસંગ ગોત્ર આદિ અદભુત કહ્યું હતું ને અદભુત રૂપ તીર્થંકરાદિની પદવી પ્રાપ્ત કરે શુદ્ધ ચૈતન્ય વસ્તુ
પવિત્ર એના ગુણો પવિત્ર, એની શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ એ પવિત્ર. એવું જેને જ્ઞાન થયું અને રાગ આદિ અપવિત્ર, એમથી બેની વહેંચણી થઈને જે જ્ઞાન થયું એ જ્ઞાન ભલી પ્રકૃતિ ભલો સ્વભાવ થતો એ ખોટા સ્વભાવનો નાશ કરે છે. અને ભલી સ્વભાવમાં પૂર્ણતા ન હોય અને એ જાતમાં આ ભલું એના ખોટું એવું વિકલ્પ એનાથી અને તીર્થંકર પ્રગતિ બંધ થઈ જાય છે. તીર્થંકર આવી છે ને કોઈ બળદેવની પ્રકૃતિ निर्वाण को प्राप्त होता है, मोक्ष में प्राप्त करे. हाँ, बहुत ऊंची चीज. શ્રેયનું જ્ઞાન હોતા મિથ્યા સ્વભાવનો નાશ થઈ સમ્યક સ્વભાવ પ્રગટે છે. સમ્યક સ્વભાવ પ્રગટતા તેમાં અભ્યુદય રીતે શંકર આદિની પ્રકૃતિના પરિણામ ન હોત સંગતિ બાંધી દે પછી મોક્ષ જાય. નહીં ક્યાં વાંચતું છે અહીં તો વચમાં આવો હોય એમ કે પાંચમો આવો છે ને ત્યાં સીધો મોક્ષ નથી. ત્યાં ભવિષ્યમાં પણ આ રીતે શ્રેયાશ્રયનું જેને જ્ઞાન થાય એ ભવિષ્યમાં પણ બાકી હોય તો તીર્થંકર બાંધે પછી મોકલે એમ કહે બાંધે સમજાનું કાંઈ એ ગંભીર વાત છે. તીર્થંકર તમે બાંધવું એ કંઈ પંચનારાયણ તો છે ને બરાબર છે. હવે અહીંયા કે છે કે શ્રેયાશ્રયનું જેને યથાર્થ જ્ઞાન થાય તે તીર્થંકર પ્રકૃતિ આદિ બાંધી અને પછી નિર્વાણને પામે. સમજાનું કાંઈ એનો અર્થ એ થયો જેને આ શિવાનંદ સ્વરૂપ ભગવાન આત્મા પવિત્ર છે એવી દ્રષ્ટિ જ્ઞાનની અહીનતા આવી એ પવિત્ર છે. રાગ આદિ આ બધું અપવિત્ર અશ્લીલ અહિત કરશે એવું જેને ભલા ભૂરાનું જ્ઞાન થયું એ જીવની પ્રકૃતિ સન્નત થઈ ગઈ. પ્રકૃતિ એટલે સ્વભાવ શ્રદ્ધા મિથ્યા સ્વભાવની મિથ્યા પ્રકૃતિનો નાશ અને એમાં બાકી એવું તો વિકલ્પો હોય એને તીર્થંકર ઉપર બાંધે અભ્યુદય પ્રકૃતિ અને પછી મુક્તિ પામે. तो समझाना चाहे आगे कहते हैं ऐसा संचित जीर्ण वचन से प्राप्त होता है. विकराल सर्वज्ञ परमेश्वर त्रिलोकनाथ જેને સર્વજ્ઞને વિકરાળતા પૂર્ણ પ્રગટ થઈ છે એવા જે જૈનેન્દ્રદેવ તેની વાણીથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. વાણી શબ્દનો ભાવ જે સમ્યક તો જીન વચન से પ્રાપ્ત થતી. વિકરાળની વાણી સિવાય અજ્ઞાનીઓની વાણીથી ક્યાંય સંચિત દર્શન ન પમાય એમ કે છે. સમજાણું કાંઈ એમ કે આત્માનું સ્વરૂપ જ વિતરાગ મૂર્તિ છે એવું જેને પર્યાયમાં પૂર્ણ સર્વજ્ઞ વિતરાગતા પ્રગટી એમની વાણીમાં પણ આત્મા સર્વજ્ઞ અને વિતરાગ સ્વરૂપ છે પામવાની વાણી હોય. એની વાણી વિતરાગતાના ભાવની પુષ્ટિની વાણી હોય. રાગની પુષ્ટિની વાણી ન હોય, રાગને જણાવવાની વાણી હોય. હા હા સમજાનું કાંઈ એ જીણવયણમ અસહમ મીણમ
વિષય શું વિરયણમ અદ્વિત ભૂતમ જળમરણ વાહી હરણમ કઈ કરણમ સૌ દુકાણમ. જીન વચન હે તો ઔષધિ છે. વિતરાગની વાણી શ્રીમદમાં આવે છે ને, વચના મત વિતરાગના કર્મ શાંત રસમૂળ ઔષધિ ભવ રોગના ગાયરને પ્રતિતિ. વચન કીધું છે ને, અહીંયા વચન થયું. વિતરાગના કર્મ શાંત રસમૂળ, એ તો પોતાનો સ્વભાવ શાંત અને આનંદ છે એને બતાવનારા છે. વિતરાગની વાણી એવી વાણી બીજે વિતરાગની વાણી ઔષધ છે. कैसी औषधि इंद्रिय विषयों में सुख माना, उसका विवेचन दूर करने वाला है आ सिद्धांत. वितरागी वाणी में 5 इंद्रिय तरफना वलणમાં સુખ બુદ્ધિ એનો વિતરાગ વાણીથી નાશ થાય છે. બરાબર. વિતરાગ વાણી આત્મામાં સુખ બતાવે છે અને આત્મામાં આનંદની જેને પ્રતીક થાય એને ઇન્દ્રિયોના વિષયમાં સુખ બુદ્ધિનો નાશ થઈ જાય છે. બરોબર. હા, એનો એવું નથી કે જેને 5 ઇન્દ્રિયના વિષય છોડ્યા માટે એને સુખ બુદ્ધિ છોડી, એમ નથી. બરોબર. તેમ ઇન્દ્રિયના વિષય જેને હોય માટે એને સુખ બુદ્ધિ છૂટી નથી, એને નથી. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ હોય એને સુખ બુદ્ધિ ઉડી ગઈ હોય, વિષયોમાં 5 ઇન્દ્રિયના વિષયોમાં એ સાંભળવામાં એની પ્રશંસા હોય તો એમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. ભોગની બુદ્ધિ હોય આ ભોગ એમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ. સરસનો એમ ખાવા પીવાના મોજ મજાની ક્રિયાઓમાં ઠીક છે એવી બુદ્ધિ સંચિતિને ઉડી ગઈ છે. છતાં આસક્તિનો ભાવ હોય રાજને આસક્તિ હોય એ બુદ્ધિ નથી. આસક્તિનું ટાળવાનું કયું હોય, પણ આસક્તિ પહેલે ધડાકે થોડી ન હોય. હા હા, એકતા બુદ્ધિ કઈ હોય અથવા સારી દુનિયામાં ઇન્દ્ર વિકલ્પથી માંડીને ઇન્દ્રના ઇન્દ્રાસનોમાં પણ સુખ છે એ બુદ્ધિ ચડી રહી છે. છતાં એને ઇન્દ્રના ઇન્દ્રાસનોમાં બેઠો દેખાય. જગરવર્તી સંકિતિ તીર્થંકર સન્નો 1000 સ્ત્રીના વૃંદમાં બેઠો દેખાય, ત્યાં બેઠો નથી. એ સુખમાં બેઠો છે. આત્માના સુખમાં એ દ્રષ્ટિ સંજ્ઞા થઈ બેઠો. દુઃખમાં બેઠો છે કીધું ને, એની સુખ બુદ્ધિ છે ને, એમાં સુખ બુદ્ધિ છે એમાં એ બેઠો છે. વિષયના રાગમાં સુખ છે એમાં એ બેઠો છે, ભલે ભોગ ન લેતો હોય. સમજાય છે કાંઈ? એવી છે બાકી આપણે ભાવ જોયું છે. સમ્યક વચન ચારિત્ર વચ્ચેના આપણા વચન છે. સમજાણું કાંઈ? એકતા બુદ્ધિ છોડી સુખ બુદ્ધિ જ છોડી ગઈ થાય. ચાહે તો ચક્રવર્તીના રાજ હોય, ચાહે તો ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, સમ્યક દ્રષ્ટિને પરમાં સુખ થઈ એ વાત જ ઉડી ગઈ છે.
છતાં એની આસક્તિ હોય ને બે કઈ માટે એને સુખબુદ્ધિ છે એમ નથી. બરોબર. હા, અસ્થિરતાને ટાળવા જોઈએ તેટલો પુરસ્કાર નથી. એથી અસ્થિરતા ભાવ અસ્થિરતાનો આવે એ બાપુ સાથે સમજાણું કાંઈ નહીતર શું ક્યાંથી હોય જો અસ્થિરતા ન હોય તો? અને અસ્થિરતામાં સુબુદ્ધિ હોય તો ગુણસ્થાન સંકેત ક્યાંથી હોય? હા હા હા, આવી વાત છે. જીન વતનમ આ શબ્દ આવે પ્રશ્ન વાપરીને जीन वतन इंद्रिय विषयों में सुख माना उसको विरेचन करने वाला है. हाँ हाँ, रेत लगाए रेत. हाँ 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 हाँ, ઘરનું ક્યાં ઘરમાં સુખ માનવાનું જોયેલું. ઘરમાં સુખ છે પૈસામાં, સ્ત્રીમાં, આદુમાં, ખાવામાં, પીવામાં, સાંભળવામાં, અભિનંદન સાંભળે ને એમાં સુખ છે. એ બધી સુખ બુદ્ધિ હા 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 ઉડી ગઈ છે. ભાવ હોય, વિષયનો ભાવ હોય, ઇન્દ્રાણીનો રાગ હોય, પણ એમાં સુખ બુદ્ધિ ભેર દેખે છે. ભોગવતો નથી અને આવે છે અને જાણે છે. એ ચારિત્ર નથી સાહેબ, ભોગવે છે રાગને. વેદન છે જાણે છે. હા હા, માર્ગ વિતરાગનો અલૌકિક માર્ગ છે. દુનિયાને હાથ થયો નથી. બહારની ચીજની પ્રવૃત્તિ નિવૃત્તિ, બહારની પ્રવૃત્તિ નિવૃત્તિમાં મન દીધું છે. આ તો એમ કે આપવા સંસાર થયો, બાકી છોકરા થઈ જતો વિષય થઈ જાય થઈ જાય નથી. હા હા હા, જેને રાગની મંદતાનો ભાવ, એમાં જેની રુચિ છે એને વિષય સુખની રુચિ છે. બરોબર. એને આપણે અનુકૂળ જેને ગુણની રુચિ છે તેને જળની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. હા, આ તો અંતર દૃષ્ટિના વિષયને દૃષ્ટિના ધ્યેયમાં શું હોય છે એ વાત છે. સમ્યક દર્શનમાં સારા સંસારમાંથી જે ભાવે તીર્થંકરો ઉપર બંધા એનાથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. એને દુઃખ બુદ્ધિ જાણે છે. અને વિજ્ઞાનીને ચાહે તો બાય ત્યાગ થઈને બેઠો હોય, મુનિ નગ્ન દિગંબર, પણ એને રાગની મંદતામાં, સુન બુદ્ધિમાં એ બુદ્ધિ આવી નથી. ઉપાધિ આનંદ છે આવ્યું નથી એટલે એ બુદ્ધિ થઈ નથી. પછી સુભાવમાં ઉપાધિ બુદ્ધિ છે અને ઇન્દ્રિયના વિષયમાં શું બુદ્ધિ છે. કીધું ને નહીં બંધ અધિકારની ભોગ નહીં, ભોગને કારણે મહાવતાદીને એમ કહ્યું. હેતુ શું કે અનુભવથી વાત લેવી છે ને, એટલે અહીં આનંદના અનુભવની તો ખબર નથી. જેથી બધું ક્રિયાકાંડ કરે છે ભોગને કારણે છે. ભોગ એટલે સંયોગમાં શું રાખવા માટે કરે. હા હા, કેમ કે જેને સંયોગી ભાવ, શૂન્ય ભાવ, એનો જેને પ્રેમ છે એને સંયોગ ફળમાં સુબુદ્ધિ પડી છે. હા હા હા,
સમજાય છે કાંઈ? જેને રાજની મંદતા એ મંદતિકારનું ખુલાસો છે. રાજની મંદતાના પંચના આવર્તના પરિણામ વ્યવહાર શાંતિ દૃષ્ટિનો ભાવ વિવેક કસાયની મંદતાના ભાવનો જેને રૂચિ છે એને દુઃખની રૂચિ છે, એને દુઃખ છે એની ખબર નથી. સ્વરમાં શુદ્ધ બુદ્ધિની રૂચિ છે. આવી વાત નથી બાબા. જીનવચનથી ઔષધિ છે. વિતરાગની વાણી અથવા વિતરાગી ભાવ આત્મા વિતરાગ સ્વરૂપ છે. એની શ્રદ્ધા જ્ઞાનને રાગ વિતરાગ ચારિત્ર એ બધી વિતરાગી પર્યાય છે. વિતરાગને એ પર્યાયનું કહેવું છે. વિતરાગ પર્યાયના પોષણની વાત છે. બધા શાસ્ત્રોનો સાર પણ વિતરાગતા કીધી ને. બરોબર. એનો અર્થ શું છે? નિમિત્ત અને રાગની પૂર્ણ બુદ્ધિ રૂચિ બુદ્ધિ જેને છૂટી ગઈ છે, અને જેને સ્વીકાર્ય આનંદમાં જેની રૂચિ બુદ્ધિ પર થઈ છે એ કોઈ વાત છે? ઘરમાં જેને કુતૂહલતાથી પણ જેને ઠીક લાગતું હોય ત્યાં નહોતી એને ઘરમાં સુબુદ્ધિ છે. કુતૂહલતા એટલે આમ કરવું ગુપ્ત અંગોનું આમ કરવું ફલાણું આમ કરવું એ બધા ભાવો કુતૂહલતાના ઘરમાં સુબુદ્ધિના ભાવ. બીજી રીતે કઈ એમાં વિસ્મયતાને લાગ્યા વિશેષતા વિષયના ભોગમાં એને વિશેષતા લાગે. વિશેષતા એ કુતૂહલતા એ સુબુદ્ધિ છે. ઘણી વાત છે. જીભના આત્મબુદ્ધિ થાય સંતની એટલે પરબુદ્ધિ ઉડી જાય. આત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. એવી અંતરના આનંદની જેની બુદ્ધિ થાય એને પરમાં સુખ ઉડી જાય. એક જ્ઞાનમાં બે રહે નહીં, બે તરફ ન રહી શકે. વાત આવું છે. એવી અનાદિ રહી ગયું છે ક્યાંક એનું કારણ છે ને. ત્યાગે ક્રિયા મુનિપણું લીધા સાધુ થયો પણ વસ્તુ સ્થિતિ જે છે એની ખબર ન પડી એને. અનંતા ભોગી આ પણ આત્મા અહીં તો વિતરાગની ભાષા જો વિશે આવે છે ત્યારે મોટા મારે વિતરાગની વાણી વિષયના સુખને વિરેચન કરનારી છે. શું જેમ માને કે છોડવા છોડવા એમ નથી આવી. પાંચ ઇન્દ્રિય રૂપ, શબ્દો, ગંધ, રસ ને સ્પર્શ એમાં જે કંઈ સુખ બુદ્ધિ, ઠીક બુદ્ધિ, હિત બુદ્ધિ, વિશેષ બુદ્ધિ, વિસ્મય બુદ્ધિ, કુતૂહલ બુદ્ધિ એનું નામ મિથ્યા બુદ્ધિ છે. સમજાણું કાંઈ? છતાં
સુખ બુદ્ધિ ઉડી ગઈ હોવા છતાં રમ્યલ દ્રષ્ટિને શ્રાવકને પણ સાધુની દશા ન હોય તો એને રાગ હોય વિષય હોય પણ એમાં સુખ બુદ્ધિ નથી, એ પ્રવૃત્તું નથી, એટલે એના જરી જોડાઈ જાય છે. અનંતમાં ભાગના પ્રકાશ અનંતનો મંદિર જો સુખ રહ્યું નથી. અનંતમાં ભાગમાં એને આસક્તિ થાય છે. એ ભલે અનંતનો ભાગ હોય, દુઃખ છે ના ના સુખ ભલે અનંતમાં ભાગ હોય પણ દુઃખે છે અનંત. સુખની અપેક્ષા એ તો અનંતનો ભાગ છે થોડો. પ્રાપ્ત થયેલા સુખની અપેક્ષા એ તો અનંતમાં ભાગે છે, પણ પૂર્ણ આનંદની અપેક્ષા એ હજી બહુ થોડું ઘણું છે. દુઃખ પૂર્ણ આનંદની અપેક્ષા એ ઘણું છે. પણ થોડું તો અનંતાનો મતલબ મિથ્યાત્મ એ દુઃખ છે. પછીનો દુઃખ બહુ અલ્પ છે. હા સાચી વાત. આસક્તિનું દુઃખ છે એ ખરેખર નહીં, ખોટું છે. અને રુચિનું દુઃખ છે એ ખરેખર સુખ છે, ખરેખર અનંતનું દુઃખ છે. હોય કીધું ને આસક્તિનું દુઃખ છે. આસક્તિનું દુઃખ છે પણ બુદ્ધિ નથી. હા 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 હા. તો ચેતનજી અનંત કસાયનો અનંત મિથ્યાત્મનો અનંત કસાય એ ત્યાં દેવો છે. સુખ બુદ્ધિ આખા સંસારમાંથી ઉડી ગઈ છે. સુખ વિકલ્પથી માંડીને આખી દુનિયા એના પ્રત્યેના સુખના પ્રેમ બુદ્ધિ જે હતી, સુખની પ્રેમ બુદ્ધિ જે હતી એ ઉડી ગઈ છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એનો પ્રેમ જાણી ગયો છે. એની આગળ દુઃખ છે જે આસક્તિને એ બહુ થોડું એમ ભૂલ નથી જોયું. સમ્યક દ્રષ્ટિને રસ પૂરો પડે એને પૂરું આવે છે બધું. આની અપેક્ષા છે એને પ્રકૃતિ થોડો સ્થિતિ થોડી થોડો રસ આટલો રસ અનંતાનંદ જીવન પરિણમો પડે તો થોડો રસને થોડી સ્થિતિ છે. હા મૂળ ગાંઠ ગળી ગઈ છે એટલે વાત હા હા. અજ્ઞાનીને ભલે પંચ મહાવર્તના ભાવ હોય પણ એને આત્મા આનંદ છે એ ઉપરનો તો આશ્રિત છે નહીં, એટલે ત્યાં એને બધી સદબુદ્ધિ પડી છે. હા 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 હા. ભગવાન આત્માના આનંદ સિવાય કોઈ પણ ચીજ ઉપર અંદરની અધિકતા વિશેષતા વિસ્મય ચિત્ર થઈ જાય. તો કે છે કે એ તો મિથ્યા બુદ્ધિ છે. ખરેખર તો એને ભગવાન આત્મામાં આનંદમાં એને અભાવ છે. એને આનંદ આત્મામાં છે એની દૃષ્ટિ જ નથી. આમાં આનંદ છે એવું માનો છે. એનો અર્થ એવો નથી કે એ બધા સ્ત્રી બાળને છોડીને બાવળો થઈ જાય માટે સુદબુદ્ધિ અને હજારો સ્ત્રીના વૃંદમાં
ભોગમાં પડ્યો હોય એમાંથી એને શુદ્ધ બુદ્ધિ રહી છે એમ નથી. બરોબર. હા હા ગરમીને રાગ આવે વિષયનો પણ એ સમાધાન થતું નથી, છૂટતો નથી. એટલી પુરુષાર્થની ભૂમિકામાં જાગૃતિ નથી. હા હા તેથી તેને દુઃખ લાગવા છતાં દુઃખની ભાવ દેતા હોય છે. પણ એ અનંત સંસારનું કારણ એ નહીં. બરોબર. અલ્પ સંસાર દુઃખ એ તો સંસાર હોય શુભ ભાવ પણ શુભ ભાવ તો સંસાર છે. હા 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 શુભ ભાવ પણ સંસાર છે. કારણ કે શુભ ભાવની ગતિ જાય છે આમ અને શુદ્ધની ગતિ જાય છે આમ આમ જગત પર જાય છે. આ પ્રત્યેક અનુસારનો શુભ ભાવ પણ જગત તરફ ઝૂકે છે. બરોબર. હા રાગ હોય જગત તરફ અપરાધ છે, સ્વરૂપી અપરાધ હોય છે. ઘરે સમ્યક દ્રષ્ટિના મુનિને હોય પણ છે અપરાધ છતાં જીન વચન નાય તો કેવું છે ને, એટલે કે જીન વચને કહેલો જીન ભાવ વાણી તો વાણી છે, જીન વચન માત્ર છે. એ આપણે ઉભયની વિરુદ્ધ જીણ વહીને રમે તમે જીન વચનમાં વિતરાગતા બતાવી છે અને એ વિતરાગતા સ્વધર્મને આશ્રય થાય છે. બરોબર. એની વિતરાગની વાણીની પદ્ધતિ જ આપે છે. હા હા ઘણી કાળમાં તીર્થંકરો અને વિતરાગી પરમાત્મા અનંત જિનેન્દ્રો થયા ત્યારે વર્તે અનંતથી એ બધાનું વાણીમાં વિતરાગતાનો પ્રગટપણું કરવું, વિતરાગતાને પોષવી, એ વિતરાગતા પ્રગટ કરવા વિતરાગ સ્વભાવનો આશ્રય લેવો, એવો એનો ઉપદેશ છે. સમજાણું કાંઈ એવી છે ઔષધિ ઇન્દ્રિય વિષયો को सुख माना उसका रेखन कर लेता. જોડો મનુષ્યો જેની પ્રશંસા કરે પણ જેમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. સમજાય છે કાંઈ? એમ ક્રોરો અપેક્ષાનો સંબંધ હોય વિષયમાં છતાં ત્યાં આગળ સુખપણું છે આમાં એ બધી ઉડી છે. તમને આવે છે આ બાજુમાં વેગ છે, અહીંથી નિર્વેદ છે, આવે છે નહીં બધી વાત એવી કરી છે. જ્યાં જેને સુખ બુદ્ધિ આત્મામાં થઈ છે એનો વેગ સુખને વધારવાનો હોય છે અને આ બાજુથી નિર્ભેદ હોય છે, રાગથી અભાવ સ્વભાવ રૂપે એમ હોય છે. હા 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 બરોબર. સમજાય છે કાંઈ? અહીં 96,000 સ્ત્રીના વૃંદના ભોગમાં દેખાય છતાં એ સુખ બુદ્ધિ એને નથી. હા 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 આખી સ્થૂલના શું કરે યથાર્થ જ્ઞાન હોય એ જાણે. અને
શ્રીમદમાં આવી સમજો જે નો વાર વિશુદ્ધથી આવે છે ને પાવે શિવ સુખદાય ભવતે મોત સુલભ રહે તત્વ વચન રહે. પણ એ વાત આ રીતે હોય છે. બ્રહ્મચર્ય બ્રહ્મનામ આનંદ એમાં જેને ચરમો એનો જેને રસ લાગ્યો છે એને તો ભાવ અલ્પ રહ્યા છે. વિશુદ્ધિ સમજ્યો છે ને જેનો વાળ વિશુદ્ધથી વાળે શિવ સુખદાય એકલું નહીં એમાં બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ ઉડી ગઈ છે. હા 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 સમજાણું કાંઈ જાવજી સ્ત્રી સેવી ન હોય છતાં સુબુદ્ધિ હોય અંદર. 90,000 સેવકો હોય છતાં સુબુદ્ધિ નો આ તો સ્કૂલ કોણ કરે છે. હા હા માટે કીધું તો ને શ્રેયા થઈનું જેને જ્ઞાન થયું સમજાણું કાંઈ એની પ્રકૃતિ જ બદલી ગઈ. તો પ્રકૃતિ એટલે સમ્યક સ્વભાવ જ બીજી થઈ ગયો. સમજાણું કાંઈ મિથ્યા સ્વભાવ સુખ બુદ્ધિ હતી એવો જે મિથ્યા સ્વભાવ એ છૂટી ગયો. હા હા દર્શન પાહો. ખાવા પીવાની ક્રિયામાં પણ જેને કંઈક અંદર રસ લાગ્યો આમાં ઠીક છે વિચાર નથી થતા. ઠીક છે મનુષ્યને અંદર શ્રદ્ધામાં રસ ના લાગ્યો છે. ભગવાન ઠીક છે પડ્યો છે. આનંદનો માર્ગ એકલો સુખનો સાગર થવું જેની દ્રષ્ટિમાં આવ્યો નથી એથી એને કર્મમાં કંઈ ઠીક છે એમ લાગે છે. ભાર સરદારની સૌની લોહીની સૌના ગુણકની કર્મ સેવા આ સેવા ભગવાન આત્મા નહીં. હા હા વિતરાગના વચનો એટલે કે વિતરાગના વચનમાં કહેલો ભાવ જેને પરમે છે એને વિષયમાંથી સુબુદ્ધિ ઉડી જાય. રેત લાગી ગયો એને. હા 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 ના થઈ ગયો નિરોગી. નબળાઈ રહી થોડી તો થઈ ગયો નિરોગી. આજો થયો પણ નબળાઈ રહી. અને પેલો રાગ ને રૂચી વાળો છે એ હાજો થયો નથી. રોગી પ્રાણી ભ્રાંતિમાં રોગ થયો. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં. હા 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 એને ભગવાન આનંદમાં એને પ્રેમ નથી. એને એ રાગમાં સ્ત્રીઓ સુખમાં આબરૂ એમાં પ્રેમ છે. ભ્રાંતિ છે. હા 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 આવો મારો બાપુ વિતરાગને કુંકુંદાચાર્ય બહુ સ્પષ્ટ ચોખ્ખું એના આંગણા ચોખ્ખા થયા. આંગણે ભગવાનને પધરાવ્યો એ આંગણા એના ચોખ્ખા હોય. હા 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 બ્રહ્મદત્તને 700 વર્ષને પહેલેથી એને એવી ચતુર્વર્તી હતી ને ત્યારે અમે પૂછ્યું હતું ત્યારે કે 30 વર્ષની ફક્ત આ પૂરભાઈને પૂછ્યું હતું ને એમના હવામાં
આ બધી સામગ્રી કેટલા વર્ષમાં 99 સાલમાં તો કઈ નથી ગાય હારી કરતા કે 2000 હતા આ 30 વર્ષની રમતું બજેટ વાત પૂર્વની કોઈ વસ્તની સ્થિતિ સુની મને લખ્યું છે શૂન્યમાંથી સર્જન કર્યું ફોટોગ્રાફી કેટલું પાન જાય શૂન્યમાંથી સર્જ્યું હું ભૂલ સર્જ્યું 30 વર્ષમાં અમે તો બાદશાહ થઈ ગયા કોણ માને આવી સ્થિતિમાં દુઃખી પ્રશ્ન દુઃખી છે મળેલીને પ્રશ્ન નહીં મળીને મળવો અહીં સુધી સ્વામી કાર્તિકમાં 10 પ્રકારનો ધર્મ પંચમૂર્તિ એમાં આવ્યું છે પ્રશ્ન લોભની વ્યાખ્યા મળેલીમાં આસક્તિ અને નહીં મળી નહીં સંજોગ મુક્તિ નિર્લોભતા જેને વર્તમાન સ્વરમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ એને તો આત્મામાં સુખ બુદ્ધિની વધારવાની પાવર છે અને અજ્ઞાનીને એટલામાં સુખ સ્વરૂપ છે એ વાત તો બેઠી નથી એટલે એને આમ માન્યું છે એને વધારવાનો પાવર છે જે વજો હું અહીં કે છે કે આત્માના શાંતિમાં વજો એ વજો હું બોલવાય આ તમારે શાંતિનો નમલ જોઈ શકે એ તો બિચારા દેશમાં આવી છે પ્રોગ્રામ પ્રોગ્રામ લઈને બેનને મેન્શન કર્યું એટલો બિચારો અરે આવો કાળ હાલે જાય છે એમાં જેને કંઈક બહારના પોતાના પદાર્થમાં જેમ સુખ બુદ્ધિની વિશેષતા લાગે તેમ જગતની પાસે મળેલી વિશેષ ચીજો એમાં એની વિશેષતા એ આત્માને પણ કંઈક ઠીક તેમ લાગે બધી મિથ્યા બધી છે સમજાણું કાંઈ જેમ પોતાને પણ ભૌતિક ચીજોની બહારની ચીજોમાં અધિકતા વિશેષતા વિસ્મયતા મુક્તતા એ કેમ લાગે એમ બીજા પ્રાણીને પણ બહારની સામગ્રીના સાધન આવા ચક્રવર્તીના રાજ જેવા હોય એની જેને ઠીક લાગે વિશેષ લાગે એ તો મિથ્યા બુદ્ધિ છે સમજાણું કાંઈ જેવું એ પોતાને માને છે એવું પરને માટે પણ એવું માને છે ધર્મી પોતાને માટે આત્મામાં સુખ છે એ સુખથી હું સુખી છું એમ માનનારા બીજા પ્રાણીને પણ બહારના સાધનો છે માટી સુખી છે એની માનતો સમજાણું કાંઈ હા વિતરાગની વાણીની સ્પષ્ટતા થાય છે વિતરાગની વાણીમાં તો વિતરાગતા પ્રગટવાના પ્રસંગની વાત હોય રાગ વ્યવહાર હોય અને જણાવવાનું હોય પણ પોષણનું હોય નહીં વ્યવહાર હોય ખરો પણ વ્યવહારનું પોષણની વાત ન હોય એમાં જ્ઞાનની વાત હોય જ્ઞાન તો જાણવાની વાત છે
હા વૃદ્ધિ નહીં પણ શીખની નહીં. વૃદ્ધિ તો શીખે પણ વ્યવહાર ઠીક છે, લાભદાયક છે, નિશ્ચયને કઈ મદદ કરે છે એવી વાણીમાં ન હોય. બરોબર. હા 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 સમજાવું કાંઈ? જી સાહેબ. રેલનો પાટો ઘડીક ફેરવે ને તે આખી દિશા ફરી જાય છે. આ રેલના માર્ગના પાલિકા બીજી કોઈ ને આ કાયમથી ફેરવાનું પાટા હોય, પાટો હોય ને એ પાટો આમ જોડી દે તો આમ રહ્યો છે, આમ જોડી તો આમ રહ્યો, આમ રહ્યો છે, આમ દરવાજો છે એમને કાંઈ છે. અમારે ટાઈમ ના જવાનું હોય બધું પાટો કાપો એમાંથી પાટો કાપો બધાને જોડી દે એમ તો હાલી જાય બિલકુલ જણાવી દે. હા 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 એમ છે ને શુભ રાગ અને બાહ્ય સામગ્રીમાં સુદબુદ્ધિ છે એ બીજે પાછું ચડી ગયું છે. એ સંસારને પાટે નિરોધને પાટે ચડી ગયો છે. અને જેને આત્મામાં સુખ બુદ્ધિ છે અને પરમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે એ મોક્ષને પાટે ચડી ગયો છે. હા હા સમજાવું કાંઈ? कथा कहते हैं अमृत रूप, अमृत समान है. વિતરાગની વાણી અમૃત સ્વરૂપ એટલે કે આત્મા અમૃત સ્વરૂપ છે તેને પ્રગટાવનારી વાણીમાં આવે છે. અમૃત સ્વરૂપ એનો આશ્રય લે ભગવાન તો તને અમૃત પર્યાયમાં અમૃત આવશે અને એ અમૃતનું ફળ અમૃત મોક્ષને પણ અમૃત કહેશે. મોક્ષને પણ અમૃત કહેશે આત્મા. આવું જેને અમૃત પ્રગટે. હા 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 વિતરાગની વાણી આત્મામાં આનંદમાં રુચિ કરાવે છે અને સારા સંગરવતીના સુખના અરુચિ રુચિ છોડાવે છે. હા 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 એ ત્યાગને ગ્રહણ છે, બહારનો ત્યાગ ગ્રહણ નહીં. સમજાણું કાંઈ? રાગ છે ને અમિત ભોજન. હા 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 રાગમાં પ્રેમ છે, સ્વરમાં પ્રેમ છે, ઝેર ભૂત પ્રકૃતિ છે. હા 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 એ વિતરાગની વાણી એને બતાવે ખરી પણ એને પોષે નહીં. વિતરાગની વાણી તો અમૃત સ્વરૂપ ભગવાન આત્મા એના તરફનો આશ્રય લેવડાવીને પર્યાયમાં અમૃતને પ્રગટ કરાવે એ વિતરાગની વાણી છે. હા ભાઈ આવું વાત છે. આવું આખી જિંદગી ભયંકર પાડતો શરીરથી પણ જેને હજી એમાં સુખ બુદ્ધિ ઉભી હોય ઘરમાં જોઈએ પાડતો નથી. હા હા અને કરોડો સ્ત્રીઓથી વિષય લેતો હોય છતાં અંદર સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. હા 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 હતા શું જાણે સમજાણું કાંઈ? તો ભાઈ હા 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 ઘરમાં સુખ બુદ્ધિ એ જગતને નાની ભૂલ લાગે પણ સહાયખાના માંડે અને ભોગ લે તો મોટી ભૂલ દેખાય છે. એમ નથી. હા હા અનંત શાંતિ ને આનંદનો સાગર ને અનંત પવિત્ર ધામ, અનંત અનંત ગુણોનો પવિત્રપણાનો ધામ નાથ ભગવાન
જે અનાદર કરીને આવા અનંતા ગુણનો જ્ઞાનનો આનંદ, શાંતિનો કે ચારિત્રનો આનંદ, શ્રદ્ધાનો આનંદ, વસ્તુનો આનંદ, અંતરંગનો આનંદ, અનંત આનંદ, એનો અનાદર કરીને પરમા સદબુદ્ધિ કરે છે. મોટો પાપી આત્માનો ફોન કરનાર, બરોબર. આત્મનો હનોર ભવંતી હા હા આવે છે. બંને પિતાને બીજાને ગુવારી શકું, બીજાને મારી શકું, બીજાને સુખી કરી શકું, પરથી હું સુખી થાઉં. આત્મા અનુભવંતી. હા 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 હા, જો આ વિતરાગની વાણી. બરોબર. અમૃતભૂત સમાન. અને વિષયના સુખો ઝેર છે. હા, ઝેરની બુદ્ધિ છે એને વિતરાગની વાણીની શ્રદ્ધા નથી. બરોબર. વિતરાગે કહેલો આત્માને એની પ્રણતિ, એનો એને પ્રેમ નથી. હા હા, આ કંઈ વાદ વિવાદ પાર પડેલું નથી. હવે ભાવના સમાધાને પાર પડેલું અમીરભૂત. અમીરભૂતનો સમાન છે. और अमृतभूत समान, अमृत समान है, अमृत जीवन. और इसीलिए जरा मरण रूप रोग को हरने वाले है वितरागनी वाणी. हा हा हा, જેને આત્માના આનંદનો પ્રેમ થયો અને વિષય સુખના પ્રેમ જેને અંદરથી ઉડી ગયા એને વિતરાગની વાણી શું છે તે વાત બેસી ગઈ. એને વિતરાગને માર્ગ પ્રગટ્યો. વિતરાગી એવો જે આત્મા એને શરણે આશ્રયથી પર્યાય પ્રગટી અને મોક્ષનો માર્ગ વિતરાગી માર્ગ છે. એને જરા ઘડપણ, યુવાનીને ખાનારી જરા, યુવાનીના ચીરા પીડ્યા, યુવાનીમાં જરા. હા હા, રૂષ પુષ પછી શ્રી બ્રહ્મ ભગવાન 40,000 એની જ્યોતિ વૃદ્ધાવસ્થા એ યુવાનીમાં ચીરા પીડ્યા. પેઢું આમ થઈ ગયું, મોટા આમ થઈ ગયા. એ જરાના નાશનો કરનાર આ અમૃતભૂત વિતરાગનો માર્ગ છે. બરોબર. એટલે કે આત્માનો માર્ગ છે. એને જરાનો નાશ કરનાર, જરા યુવાનીનો નાશ કરતો એ પોતે આ શરણ દેશે આત્મા જરાનો નાશ કરે છે. હા હા, સમજાણું કાંઈ. હા, એવું છે. શંકર પૂર્વે આરાધક થઈને આવ્યા છે. તેના શરીર ગમે તેટલું ક્રોડ પૂરું હોય પણ એના શરીરમાં જરા ન દેખાય. હા હા, એને આ ભવમાં જરા ન દેખાય શરીરમાં. પછી તો જરા હોતી જ નથી. આરાધન કર્યું છે ને આત્માનું. લખે છે ને એક ઠેકાણે કે જો આ ભાવ પૂર્વે ન મળ્યો તો હવે આવો મળવાનો નથી, બીજો જ મળશે. હવે બીજી જ હતા આમાં રોગ ને આન આન શું કહેવાય હે સંગ્રહણ, એ સંગ્રહણ હવે નહીં મળે. એવું છે બીજું મળશે, બીજી જાતનું છે. હા હા, જરા મરણ રૂપ રોગ, બેને રોગ કીધા. જરા રૂપી રોગ, મરણ રૂપી રોગ. અત્યારે તો જોન 25-30 વર્ષના માણસને ઉડાવે, બહુ તેલ ચોટી આવે છે ને ધોળા ભાવ થઈ જાય.
તેલ ઢોકળે છે ને આ કામ હે ગ્રામી તેલ લો શ્રેષ્ઠ ગોવાણી પેલા ટોપી ઢાંકી છે આ બધા ફોક્ષી નો કેટલા મને 70 વર્ષ સુધી કાળા વાળા હોય છે આપણા ભાઈ નંદલાલ 70 કેટલા વધારે 88 વર્ષ નંદલાલ હે કાળા વાળો હે ખબર છે એક બીજો હતો લીમડી વાળો ગવર્મેન્ટ લીમડી વાળો હતો બાજુમાં ગયા છે ને લીમડી વાળો એ વર્ષ અવસ્થા 80 બાજુની દેખાય 35 વર્ષ બહુ કાળા વાળો ગવર્મેન્ટનો નહોતો બાજુમાં ગયા તો એ આવ્યા હતા રાણાવાડ વળાવા રાણાવાડ તો હું સંગેલો હતો હા એ બધી કુલ પ્રકૃતિના ફળ આવા હોય અને સ્વાપ પ્રકૃતિના ફળ આવા હોય બધો એની રુચિ છે ને જ્ઞાનીની છે હા 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 એ જરામરણ રોગનો હરવા વાળો કોણ વિતરાગની વાણી અને સર્વ દુઃખों का क्षय करने वाला है सब दुखान क्षय करण અમૃત ભૂત નામ અમૃતની પ્રાપ્તિ કરાવે સર્વ દુઃખનો વ્યય કરાવે અમૃતની ઉત્પાદ કરાવે ધ્રુવ તો ધ્રુવ છે સમજાણું કાંઈ હું એને અભ્યાસ મળે ને એટલી વાત શું છે અંદર અને કેમ છે એની પ્રાપ્તિ થાય એની સમજણ મળે બરોબર બહારમાં ભટક્યા ભટક અહીંથી થાય ગણેશ શિખર જાય ત્યાંથી મળે ચિત્રું જાય ત્યાંથી મળે ગિરનાર જાય ત્યાં ક્યાં ભણતો ત્યારે તો કઈ સમજી નથી મોટો એમ નીકળી મૂકે આવ્યા કાઢ કરવા નામ ઓછો કરે તો બોલાવે મહારાજા ગિરનારમાં કેટલી વાર યાત્રા કરવી પડે છે સમજવું છે 3 વાર તો જવું પડે એમ બોલ્યા એમ બોલ્યા 3 વાર યાત્રા તો ભયો 3 એક જ વાર છે 3 વાર એટલે કઈ કે 3 વાર તો એક વાર રીખે ઉતરે એક વાર મજમાન એક વાર એમ જ છે 5 ત્યારે બાવા ત્યારે બતાવશે શું હતા બધા પ્રેમી હતા માણસો ઓળખતા આવ્યા તો બધા શું આવતા ધન્યવાદ કરવાનું છે હું તો સમજો ને એવું થઈ ગયું થઈ ગયું તો નીચે એ તો બધું જોયું છે ને વ્યવહારમાં પેલા ગયા મંદિર છે પંચ થયું હવે શું બધું આય છે અંદર ગિરનાર તો ભગવાન આત્મા છે એના પ્રેમને પડકે ચડી જા તારી જાત્રા સફળ છે બરોબર હા 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 એવી બહારની જાત્રા તો નંતો આવે એવી એમાં દાળિયા કામ જે પૂન બાંધે એમાં વિતરાગનો સર્વ દુઃખોના ક્ષય કરવા આ संसाરમાં प्राणी विषय सुखों का सेवन करते हैं जिसमें कर्म मानते हैं मिथ्या उससे जन्म जरा मरण रोगों से पीड़ित होता है इसलिए ने जन्म जरा मरण कहो दुखो संसार जन्म दुखम जरा दुखम रोगाय मरणान ओगी माध्यम आवे मृगा
મોહો દુઃખો સંસારો દુઃખ સંતિ જંતુ રે જન્મ જરા મરણમાં ક્લેશથી પીડિત આખો સંસાર દુઃખી છે. એવા દુઃખને મૂકવાનો માર્ગ પ્રભુનો આ છે. वहां जिन वचन औषधि ऐसी है विषय सुखों से अरुचि उत्पन्न करके कहते हैं कि बाहरी छुकराओं पर एवी अरुचि करो कि मैं दूसरे मुड़ी जाए. चितंजी अधिका जो ખારા થઈ ગઈ है એના પછી ખારા खराब थी गई पूरी तो द्वेष है उनके बाहरी छुकरा पर नुकसान करी तो पर्वत विषय सुखनी अरुचि कर ये बात है विशेष केस में. કુમાર વચન ગુરુદેવ